અમદાવાદથી લંડન જતા પ્લેન ક્રેશની દુઃખદ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. સમગ્ર દેશમાં હાલ શોકનો માહોલ છે. પ્લેન ક્રેશમાં માત્ર એક વ્યક્તિ જ બચી શક્યો, બાકી તમામ 241 વ્યક્તિઓના મોત થયા. તો સાથે જે જગ્યાએ પ્લેન ક્રેશ થયો ત્યાં મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓનો પણ કરુણ મોત થયા. આ સાથે સુરતમાં પણ 8 જેટલા લોકોની ઘટનામાં મૃત્યુ થયા છે, જેને લઈને આજે સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં મૃતક લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. જેમાં આજરોજ સુરતના સિવિલ હોસ્પિટલના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમમાં તમામ હોસ્પિટલના સ્ટાફ હાજર હતા. જેમાં મોટી સંખ્યામાં સુરતની સિવિલ હોસ્પિટલના કાર્યકર્તાઓ, કર્મચારીઓ, રેસિડેન્ટ ડોક્ટરો, નર્સો, તમામ મેડિકલ કર્મચારીઓ, ડોક્ટરો ઉપસ્થિત રહીને હાથમાં કેન્ડલ રાખીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને મરણ જનાર પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે તેવું કહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. કાલે અમદાવાદ ખાતે જે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, જેમાં પ્લેનના મોટાભાગના યાત્રીઓ તથા નીચે જમતા મેડિકલ સ્ટુડન્ટ્સ તથા આજુબાજુના રહીશો જે રીતે આગમાં બળીને બળતું થઈ ગયા અને ખૂબ જ કરુણ રીતે એમનું મૃત્યુ પામ્યું છે, એવા તમામ મૃતકોને અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આત્માને શાંતિ મળે અને પરિવારજનોને એક આ જે મોટો લોસ છે જેની કોઈ ભરપાઈ ના કરી શકે એવા લોસને સહન કરવાની શક્તિ મળે અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે એ બધાની આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.